દિયોદરને જિલ્લો જાહેર કરવા માટે અપેક્ષિત આગેવાનોની બેઠક. સોશિયલ મીડિયામાં જિલ્લા વિભાજનમાં થરાદ અને રાધનપુરની જાહેરાત થયા બાદ લોકમુખે અલગ અલગ તાલુકાને જિલ્લો બનાવવા માટે સોશિયલ મીડિયામાં હોડ જામી છે. ત્યારે આજે દિયોદરના ઓગળને જિલ્લો જાહેર કરવા બિનરાજકીય વરિષ્ઠ આગેવાનોની બેઠક દિયોદર ખાતે યોજાઈ, જેમાં જૈન સમાજના પ્રતિષ્ઠિત આગેવાન જયંતિભાઈ દોશીના અધ્યક્ષસ્થાને અલગ અલગ સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓની આગેવાનીમાં દિયોદર જિલ્લો શા માટે જાહેર કરવો જોઈએ, ચર્ચા વિચારણાઓ અને અટકળો ભલે ગમે તે ચાલે, પરંતુ દિયોદર, કાંકરેજ અને ભાભર ત્રણેય તાલુકાઓના રાજકીય અગ્રણીઓ અને વિસ્તારના જાગૃત લોકો સાથે મળી સરકારમાં યોગ્ય પ્લેટફોર્મ ઉપર દિયોદર ઓગળને જ જિલ્લો બનાવવાની માંગણી મૂકશે તો દિયોદર ઓગળ જિલ્લો બનવાની શક્યતાઓ વધી જશે. દિયોદર 4-5 તાલુકાના મધ્યમાં આવેલ છે. કાંકરેજ, રાધનપુર, ભાભર, થરાદ, લાખણી, બિરડી વિસ્તાર દિયોદરથી આજુબાજુના બધા તાલુકામાં હાઈવે રોડથી જોડાયેલા છે. દિયોદર આધુનિક રેલવે સ્ટેશન સાથે મોટી રેલ લાઇનની કનેક્ટિવિટી ધરાવે છે. દિયોદર ભૌગોલિક દ્રષ્ટિએ જિલ્લા મથક માટે તમામ રીતે સૌથી વધારે અનુકૂળ છે. દિયોદર સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની વહીવટી અનુકૂળતા રહે એ પ્રકારની શાંતિવાળો વિસ્તાર હોવાથી સાથે જિલ્લાની પ્રજાને જિલ્લા મથકે કામો લઈને આવવા જવામાં ભવિષ્યમાં કોઈ તકલીફ ન પડે એવી અનુકૂળતા ધરાવે છે. દિયોદરની નજીકમાં જ બનાસ ડેરીનો મોટો પ્લાન્ટ આવેલો હોવાને કારણે જિલ્લાના પશુપાલકો અને ખેડૂતોને સરકારી કચેરીઓના કામની સાથે ડેરીને લગતા કામોમાં પણ સરળતા રહે એવું છે. બીજા પણ ઘણા એવા કારણો છે અને લોકોની માંગણીઓ છે જેને ધ્યાનમાં રાખી દિયોદરને જિલ્લો બનાવવાની રજૂઆત યોગ્ય છે. બ્યુરો રિપોર્ટ પરેશ રાણા, નાગરિક અધિકાર, બનાસકાંઠા. બીજી એક વાત જે આઈજીપીએ કરી લક્ષ્મણસિંહ કરા છે તો એ ઉત્તર ક્ષત્રિય છે, એ તમામને ખબર છે, ઉપર બેઠા અધિકારીઓને પણ ખબર છે, પણ તમે કેવી રજૂઆત કરો છો, તમારી કેવી ડિમાન્ડ છે, આજુબાજુના લોકો જે ઓગળ જિલ્લામાં ભણવા માંગે છે, બિરડી હોય, ખરા હોય, રાધનપુર હોય, નજીકના છે, તો એ લોકોની કેવી રજૂઆત છે એને પણ મહત્વ આપશે. તો દિયોદરની વાત કરીએ તો લગભગ બધા દેશની શોખ છે, આપણે બીજાને કોઈ કરવા માંગતા નથી. પીપલની દ્રષ્ટિએ દિયોદર શાંત એરિયા છે, તો કર્મચારી પણ ખબર છે કે અહીંથી 500 કર્મચારી તો એક આપણે ધારાસભ્ય કામ કરે છે, તો શૈક્ષણિક સંસ્થાઓ